ગુજરાત સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે। વર્ષ 2025-26 માટે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા। ટેકાના ભાવમાં ₹69 થી 596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વધારો કરાયો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે પીએમ કેન્દ્રીય કૃષિ મંત્રીનો આભાર માન્યો। સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો। કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો। ખેડૂતોના હિત માટે સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું। તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વધારો કરાયો છે, જેમાં વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર થયા છે। ટેકાના ભાવ ₹69 થી 596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રીનો આભાર માન્યો છે। તેમણે કહ્યું કે સમયસર ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો છે। તેમણે કહ્યું કે ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી સતત માર્ગદર્શન આપી રહ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ વર્ષના ખરીફ પાકોના ટેકાના ભાવ રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયા છે। અલબત્ત કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર તરફથી આ ભાવો અંગેનું ભલામણ મોકલવામાં આવતી હોય છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ 69 થી 596 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જે છે તે નક્કી કરાયો છે। અલગ અલગ પાકો છે જેના ટેકાના ભાવ રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયા છે, જેમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી સહિતના એ પાકો છે જેના ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદી કરી શકશે। મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ ₹7,263 નક્કી કરાયા છે, જ્યારે કપાસ માટે ₹8,110 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી થયો છે। ડાંગર માટે ₹2,367 પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી છે। આ ઉપરાંત જુવાર માટે પણ ₹3,699 પ્રતિ ક્વિન્ટલના ભાવ કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવે જાહેર કરાયા છે। મહત્વનું છે કે આ ટેકાના ભાવ જાહેર કરવાના કારણે જે લઘુત્તમ ભાવ જે છે તે આ તમામ પાકોનો નક્કી થયો છે અને ખેડૂતોને પણ અગાઉથી આ પાકોનું વાવેતર કરવા માટે, આયોજન કરવા માટે મહત્વના સાબિત થઈ। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ। કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો। ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરાયો છે। માર્કેટિંગ સિઝન 2025-26 માટે 14 પાકોના એમએસપીમાં વધારો કરાયો, જેમાં નાઇઝર સીડ, રાગી, કપાસ અને તલનો સૌથી વધારો જોવા મળ્યો। આનાથી ખેડૂતોને તેમના ઉત્પાદન માટે નફાકારક ભાવ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે। સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ખેડૂતોને વ્યાજ સબસિડી ચાલુ રાખવાની જાહેરાત કરી। તેનાથી દેશના 7.71 કરોડ ખેડૂતોને લાભ મળશે। આ ઉપરાંત આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ બંદર સુધી 4 લેન હાઈવેને પણ મંજૂરી અપાઈ। 3399 કરોડના ખર્ચે રેલવેના 2 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી અપાઈ। મહારાષ્ટ્ર અને એમપી રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લીધા 2 પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 176 કિલોમીટર સુધી વિસ્તૃત કરાશે। तो आज उन सारे फैसलों की यहाँ समरी है। किसानों के वेलफेयर के लिए 2 बड़े फैसले लिए गए हैं। खरीफ की एमएसपी, दूसरा इंटरेस्ट सबवेंशन स्कीम और 3 इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट हैं। एक 4 लेन हाईवे है और दूसरा और बाकी 2 रेलवे की लाइंस हैं। सभी में इन 10 वर्षों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किसानों के प्रति, अन्नदाताओं के प्रति एक बड़ी प्रतिबद्धता दिखाई है। made significant increase in the MSP, committed to making the MSP 50% more than the cost of production, and the absolute amounts which have been given have been significantly higher than the amount given during the previous in the decade before 2014. सबवेंशन स्कीम के जरिए से किसानों की कॉस्ट ऑफ वर्किंग कैपिटल को कम किया गया है। The cost of working capital has been reduced by having this interest subvention scheme. Effectively 4% पर 2 लाख रुपए तक का लोन मिले, किसानों को कैपिटल मिले, वो ध्यान रखा गया है इस स्कीम में।
7% नॉमिनल रेट है, उसमें 1.5% सबवेंशन है और 3% है प्रॉम्प्ट रिपेमेंट इंसेंटिव। इफेक्टिवली जो निकला है उसमें यह है कि करीब करीब 4% पे किसानों को 2 लाख रुपए तक का लोन मिलता है। आंध्र प्रदेश में कृष्णापट्टनम पोर्ट है, NH-67, उसका जो लास्ट सेक्शन है दैट वाज अ बॉटलनेक। उस करीब करीब अराउंड 105 किलोमीटर्स, इसको आज अप्रूव किया गया है 4 लेन हाईवे के तौर पे।